મિત્રોને જય શ્રી રામ, જય સૌંદર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામ પીર. મિત્રો તો ઘણા સમય પછી આપણો વ્લોગ આવે છે મિત્રો, એટલે આપણા બોર્ડના પેપર ચાલુ હતા એટલા માટે. તો આજમાં તડક્યો બહુ છે મિત્રો, આજ પ્લાનિંગ કરી છે આપણે જવા. કહીશ નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો, બહુ મજા આવવાની છે મિત્રો. ઉનાળામાં તો સ્પેશિયલ છે મિત્રો, જાહું ને એટલે તમે જોઈ શકો છો. ચાલો જઈએ આપણે, કહીશ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગમાં બને. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબને લાઈક કરતા રહેજો. તમને કહી દઈશ આપણે ક્યાં જઈએ છીએ, તમને બતાડી જ દઈશ. તો તડક્યો પણ બહુ પડે છે, બધા કે વરસાદ 18 તારીખનો છે, અમને કંઈ ખબર નથી. પવન છે, તડક્યો બહુ છે, એટલે તડક્યામાં શું હોય એ સમજી જાય. જો સમજી ગયા હોય ને તો કોમેન્ટ કરી દેજો મિત્રો, ન સમજાય તમને બતાવી દઈશ. ચાલો. મિત્રો તો આપણે નાહી લીધું છે, મસ્ત મજાનું પાણી જાય છે. પપ્પાએ વિડીયો ઉતાર્યો હશે, જેવો ઉતાર્યો જો આપણે નેરી નાહવાના હતા, આવવાના હતા. તો મસ્ત મજાનું પાણી જાય છે મિત્રો, મજા આવી ગયો બોલો મિત્રો. અહીંનો રોડ છે મસ્ત મજાનો, જોવાના ને બહુ એસકે નાવા આવ્યા છે. એસકે આવું છે મિત્રો, નાવાની મજા આવી જાય. ઉનાળામાં મજા આવે. પોલોટ વિસ્તાર, આખો પોલોટ વિસ્તાર છે. આ નવાપરા કહેવામાં આવે. આજે મિત્રો નાવાની બધા આપણી આસકોપે જઈ નાવાનું બધા બહુ મજા આવે ને નાવાની. તો મિત્રો તો આપણે નેરેથી ઘરે આવી ગયા છીએ.
આ મસ્ત લીછાવાળ થઈ ગયા મિત્રો. નેરના પાણી વરસાદનું પાણી હોય ને એટલે આપણા બદલે શર્ટ તો ન બદલાવાનું, ખાલી નાઇટ પેન્ટ બદલાવાનું છે. બદલાઈ નાખું પછી તમને મળું. તો સાંજના 6 વાગવા આવી ગયા છે. આપણે 9 તો આવી ગયા હતા. થોડુંક આરામ કર્યો, જમી લીધું છે. આજ મસ્ત મજાની કેરીઓ છે, ખાકટા છે. કેરી તો ન કહેવાય પણ ખાકટા છે. મોટા મસ્તીના તો આંબો આવ્યો છે. મસ્ત મજાના ખાકટા છે તો, અને આખો આંબો આવ્યો છે. તો પાછ જોઈ લો એટલો મોર ને આ કેરી જો જોઈ લો. આયા એ મસ્ત મજાની કેરીઓ છે. જો ઓલી સાઈડ નથી આવ્યો, થોડોક જ આવ્યો. આ સાઈડ વધારે આવ્યો છે. જો બહુ આજ કેરી ઓલપા થોડીક આવી અને નાઇનપા વધારે આવ્યો છે આંબો. આખો મોર ને મોર જો લૂમખા લૂમખા. જો આવું છે મિત્રો મસ્ત મજાનું. આપણે આંબો તો એવો જો આખો લૂમખા. ભેંસ તો કાયદા જ રાખે બ. અને જો આપણો આંબો કોળતો જાય છે. ઓલા વરે કદાચ આંબો આવી જાય તો સારું. જો આપણો બાગ સાફ સફાઈ કરવાની છે. આપણું પેપર પૂરા થઈ જાય એટલે આપણે કીની નાખીએ. તો આવું છે મિત્રો આખો બાગ. આ મિત્રો કાંઈ ખબર ન પડતી આ કયું છે એમ. તમે કોમેન્ટમાં કહી દેજો આ શું કહેવાય. આના કાંટા છે તો શું કહેવાય કહી દેજો ખાલી. ને જો મસ્ત મજાનો છે આપણો બાગ. સાફ સફાઈ કરવાની છે પણ આપણો પેપર પૂરા થઈ જાય એટલે કરી નાખીએ મસ્ત મજાની. સારો લુબારો જો ઘણા દિવસ પછી આપણે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. તો તમને પણ દર્શન કરાવું રામાપીરના. ચાલો તમને દર્શન કરાવું રામાપીરના મસ્ત મજાના. રામદેવ પીરના દર્શન કરી લો મિત્રો. તો જોરદાર ધજા મૂકેલી છે. જો કરી લો ઠાકરના દર્શન. ખોડિયારમાં કુળદેવીમાં ખોડિયારમાં. જો તમને ઘરે જઈને મળું. ઘરે હવે ખાવાનું બનાવે છે પપ્પા. કે છે રોટલી બનાવી નાખી તો બનાવી નાખો. ઘરે જઈને તમને મળું. મિત્રો તો આપણે રામાપીરના મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને જમવાનું બાકી છે. તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા વ્લોગમાં. તબ તક લે બાય. જય સોમનારાયણ, જય દ્વારકાધીશ, જય રામાપીર. આવનારા વ્લોગ મજા આવવાની છે મિત્રો. 18 તારીખે આપણું છેલ્લું પેપર છે, પછી મોજે મોજ છે મિત્રો. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. તબ તક લે બાય. જય દ્વારકાધીશ.